આ હા આ હું તમે આ હાઠીકડા લઈને બેસી ગયા શું છે અરે આ છે ગરમર. ગરમેર આ ગરમર છે ભાઈ, દેશી ગરમર. હા ત્યાંને જો આમ છોડવી પડે, જો આવી રીતે જો આમ. તો આનું શું આથણું થાય શું થાય આનું આથણું થાય ખાવ મફતનું. મફતનું મફતનું જ ને, આમાં કાંઈ ન જોઈએ. હા ખાટું પાણી જોઈએ, ખાટું પાણી જોઈએ. ખાટું પાણી ખાટું પાણી જોઈએ. ખાટા પાણીમાં નાખી અને મીઠું ને હળદર. હળદર અને મીઠું. હા, હળદર ને મીઠું ને રાઈ ખાંડીને નાખવી હોય તો રાઈ, બોળો કરીને નાખવી હોય તો એમને તો આ કેટલી લીધી છે આમ તો જો આ અરે પણ આ હોય છે એટલી બધી સારું કર્યું, ખટારો નો હાટઈ આવ્યા. આને કાંઈ આને શું ભાવે આવી આથો કાંઈ કરવો 1 નો આને કાંઈ શું કહું, આ નાખી શેમાં બીજું ઠીક સોરને સોરી કરવા મળે, મોબજના ન હોય તો આને નાખવી ક્યાં? લઈ આવ્યા માટી નથી થઈ ગયા ભાઈ. એ તો જિલ્લામાં ભરી દેવું. અને બા આને શું કહેવાય કાઢવા આ જે છે તમે કઈ રીતે આનું આથણું કરવાનું હોય? આનું આથણું જો આ ભાળી, જો આવું આથણું થાય આનું. જોયું? હા જો આવું આમાં ખાટું પાણી નાખીને એટલે જો આવી થઈ જાય. આના ફાયદા શું આ ખાવી તો અટાણા ઉનાળામાં જ મળે? આ ઉનાળામાં જ અટાણે સિઝનમાં મળે, પછી ન મળે. આ જો આવી ગરમી આને આવી જો આવા થડબાવાળી હોય, જો આવી હા જોયું આવી. અને આમાં અડધો તો નીકળી જાય. હા કૂચા નીકળે એ ને બધું નીકળી જાય, થળિયા નીકળી જાય. અને ગરમેરનું આથણું સારું એમ ને? ગરમી તો નરવી બહુ. ગરમ હોય કે ઠંડી? ગરમી. આનું આથણું બહુ સારું, નરવું બહુ આનું આથણું. પણ હવેના છોકરાઓને કોને ખબર ભાવે કે ન ભાવે? બધું ભાવે. કડકા મળે ને બોલવા એટલે બધું મળે ભાવવા. આ ક્યાં થાય? ક્યાં ખેતરમાં? ખેતરમાં થાય. આ સિઝન હોય ન હોય. બરાબર. મારા નથી કહેતા કે રહીત મહિનાના ફળ ન આવે. આંબા છે તો એનું સિઝન આવે, પોહ મહિના મળે આંબા ફૂટવા, મા મહિનામાં મગ જેવડી થાય કેરી. બરાબર. તો હવે આપણે જો તમારા ગામમાં ગરમેર થતી હોય તો કમેન્ટ કરજો, અને તમે ગરમેરનું આથણું ખાતા હોય તો પણ કમેન્ટ કરજો. બરાબર ને બા? હા. અને વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા જ નહીં કઈ હસો. હા, જોઈજો તમે કઈ. ગરમેરનું આપણે આખું આથણું બતાવવાના છીએ, બાજે બનાવે ઈ. બરાબર ને બા? હા, બધું કામ ચાલુ છે જોવાનું. જોવો આવી રીતે જો આ ઘરમાં આવી રીતે આને ઉછેરવાની હોય, ખાલી આમ સોલવાની જ હોય. આમ કરીએ એટલે તરત થઈ જાય સૂટી. પછી જો આને પાણીમાં નાખી, આમાં પાણીમાં નાખવાની, પછી આને ધોઈ નાખવાની, પછી આને છે ને પછી જો ખાટા પાણીમાં નાખવાની. જો આમાં આ ખાટું પાણી છે, આ ખાટું પાણી લીંબુ વાળું. હા, કેરી ને લીંબુ, કેરી અને લીંબુ બે મિક્સર છે. કેરીનું ન હોય પછી લીંબુ નાખવા પડે ને, નકર આ થઈ જાય મકોડા માથા જેવી કાળી મસ્ત થઈ જાય, નાખી દેવી પડે ઉકવડે. હા, તો એ ખાસ ધ્યાન રાખવાનું. ગરમેરનું આથણું જ્યારે પણ બનાવો ત્યારે તમારે કેરી અથવા તો લીંબુનો રસ નાખવાનો. બરાબર ને? ખટાશ માટે. કારણ કે તો કાળી ન પડે. કાળી પડે તો બગડી જાય. આ થઈ જાય તાવડીને તળા જેવી. એટલે આને તો બહુ હાંસવવી પડે, અને ઓછાઈ બહુ પડે. એટલે આને બહુ ધ્યાન રાખવું પડે. કાંઈ લીધે માટી નથી થઈ ગયા, આથણું કરી માટી નથી, બધું જોવું પડે. આનું સિઝને વસ્તુ લેવાઈ જાય તો આથણું થાય. તો જોવો આ 10 કિલો ગરમેર લઈ આવ્યા છે. એ 70 ની લઈ આવ્યો.